કદાચ હું કહું કે તમારી આત્માએ આ વિડિયો જોવાનો સમય પોતે જ પસંદ કર્યો છે તો શું તમે વિશ્વાસ કરશો? થોભો, કારણ કે આ વાર્તા તમારી જ વાર્તા હોઈ શકે છે. નમસ્કાર મિત્રો. આજ કોઈ ગંધ આપણને અચાનક પોતાનાપણાથી ભરી દે છે, જ્યારે આપણે જાણીએ છીએ કે આપણે તેને આ જીવનમાં ક્યારેય જોયો નથી. શું તમે પણ આવો અનુભવ કર્યો છે? જ્યારે દિલ કહે કે હું આને પહેલાં પણ જાણું છું, તો સમજી લો કે આ ભ્રમ નથી પણ સંકેત છે. કારણ કે આત્મા ક્યારેય ભૂલતી નથી, તે બસ નવા રૂપમાં યાદો સંજોવી લે છે. સનાતન ધર્મ કહે છે આત્મા નિત્ય છે, અવિનાશી છે, તે માત્ર શરીર બદલે છે. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. પણ થોભો, જો આ સાચું છે તો પછી કેમ આપણને આપણા પાછલા જીવનની યાદ નથી રહેતી? કેમ કોઈ નથી જાણતું કે તે પહેલાં કોણ હતું? કદાચ આ જ રહસ્ય આખી યાત્રાનું સૌથી ઊંડું પડ છે. રાત્રે જ્યારે આપણે ઊંઘીએ છીએ, આપણું શરીર વિશ્રામ કરે છે, પરંતુ આત્મા જાગતી રહે છે. ક્યારેય તમે એવું કોઈ સપનું જોયું છે જે એટલું વાસ્તવિક લાગે કે જાગ્યા પછી પણ મન ત્યાં જ અટકી જાય? કોઈ જગ્યા, કોઈ વ્યક્તિ, કોઈ દ્રશ્ય જે બિલકુલ અપરિચિત હોય, છતાં ભીતર કંઈક કહે, હું અહીં પહેલાં પણ હતો. તે સપનું નથી, આત્માની સ્મૃતિની ઝલક હોય છે. વેદોમાં લખ્યું છે આત્મા ક્યારેય મરતી નથી, માત્ર અનુભવ બદલે છે. દરેક જન્મ એક નવો અધ્યાય છે, પરંતુ વાર્તા એ જ રહે છે. એ જ અધૂરા વચન, એ જ અધૂરા ભાવ ફરીથી જન્મ લે છે, જેથી આત્મા તેને પૂરા કરી શકે. શું એ શક્ય છે કે આપણા સંબંધો, આપણા ડર, આપણી ઈચ્છાઓ બધું જ પાછલા જન્મોના અધૂરા અધ્યાય હોય? થોભો, હવે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા વિચારોનો પાયો હલાવી દેશે. મધ્યપ્રદેશના એક નાના ગામમાં 4 વર્ષનો બાળક રવિ તેની માતાને બોલ્યો, માં, હું અહીંનો નથી, હું આકાશમાંથી પડ્યો હતો. માતાએ સ્મિત સાથે કહ્યું, બેટા, તું સપનું જોઈ રહ્યો છે. પરંતુ રવિ બોલ્યો, ના માં, હું એક પાયલોટ હતો, મારું વિમાન આગમાં પડ્યું હતું. તેણે વિમાનનું નામ જણાવ્યું, સાથીઓના નામ જણાવ્યા, અહીં સુધી કે પોતાના પાછલા ઘરની ગલીઓ પણ બતાવી. પહેલાં તો પરિવારે વિચાર્યું કે આ કલ્પના છે, પણ જ્યારે તેમણે અખબારો અને યુદ્ધના રેકોર્ડ જોયા તો સત્ય સામે હતું. એક પાયલટ અરવિંદ મિશ્રા ખરેખર એ જ રીતે મર્યા હતા જે રીતે રવિએ જણાવ્યું હતું. જ્યારે રવિને તે પરિવારના ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે તે રડી પડ્યો. તેણે કહ્યું, અહીં મારી મા બેસતી હતી, આ મારો પલંગ હતો. 4 વર્ષનું બાળક આટલું બધું કેવી રીતે જાણી શકે? શું આ માત્ર સંયોગ છે કે આત્માની સાચી ગવાહી? શું આપણી આત્મા ખરેખર પોતાના જૂના ઘરોને, જૂના ચહેરાઓને યાદ રાખે છે, બસ શબ્દો વગર? ધીરે ધીરે વિજ્ઞાન પણ આ રહસ્યની નજીક પહોંચી રહ્યું છે. ડૉક્ટર ઇયાન સ્ટીવન્સન નામના વૈજ્ઞાનિકે 40 વર્ષ સુધી એવા બાળકોનો અભ્યાસ કર્યો જેમણે પાછલા જન્મની વાતો યાદ રાખી હતી. તેમણે જોયું કે ઘણા બાળકોના શરીર પર એ જ નિશાન હતા જે તેમના પાછલા જન્મના મૃત્યુ સાથે જોડાયેલા હતા. કોઈના છાતી પર ગોળીના નિશાન, કોઈના હાથ પર દાઝવાની રેખાઓ. આ બધી વાતો પછીથી સત્ય સાબિત થઈ. હવે વિચારો, જો એક બાળકની આત્મા આટલું યાદ રાખી શકતી હોય, તો શું આપણી આત્મા પણ પોતાના જૂના અનુભવોની ફાઇલો પોતાની ભીતર નથી રાખતી? થઈ શકે કે આપણે બધાની ભીતર એવી સેંકડો વાર્તાઓ સૂઈ રહી હોય જે બસ જાગવા માટે સાચી ક્ષણની રાહ જોઈ રહી હોય. વિજ્ઞાન કહે છે કે ઊર્જા ક્યારે નષ્ટ નથી થતી, તે માત્ર રૂપ બદલે છે. અને શાસ્ત્રો પણ એ જ કહે છે, આત્મા શાશ્વત ઊર્જા છે. બંને સિદ્ધાંતો હવે એકબીજાને મળી રહ્યા છે. ક્વોન્ટમ ફિઝિક્સના વૈજ્ઞાનિકો કહે છે, કોન્શિયસનેસ ઇઝ અ ફિલ્ડ ધેટ એક્ઝિસ્ટ્સ બિયોન્ડ સ્પેસ એન્ડ ટાઈમ. એટલે કે ચેતના સ્થાન અને સમયથી પર એક સ્વતંત્ર ઊર્જા ક્ષેત્ર છે. જ્યારે શરીર મટે છે, ચેતના ગાયબ નથી થતી, તે બસ નવું વાહન શોધી લે છે. થોભો, જો ચેતના આટલી જ સ્વતંત્ર છે, તો શું મૃત્યુ ખરેખર અંત છે કે આ બસ આગામી અધ્યાયની શરૂઆત છે? જેમ સૂર્યાસ્ત પછી સૂર્ય ક્યાંય જતો નથી રહેતો, તે બસ દિશા બદલે છે, તેમ આત્મા પણ બસ દિશા બદલે છે, એક નવા જીવન તરફ, એક નવી શીખ તરફ. પરંતુ પછી સવાલ ઉઠે છે કે જો આત્મા આટલી જ જાગૃત છે, તો જન્મ પછી બધું ભૂલી કેમ જાય છે? ગરુડ પુરાલ ઉત્તર આપે છે, વિસ્મરણ જ આત્માની રક્ષા કરે છે. જો આત્મા બધું યાદ રાખે તો નવો અનુભવ અશક્ય થઈ જાય.
જૂના દર્દ, જૂના સંબંધો, જૂના વાદા બધું બોજ બની જાય. તેથી વિસ્મરણ દંડ નથી, વરદાન છે. ક્યારેય ધ્યાન આપ્યું છે કે કેટલાક બાળકો જન્મથી જ શાંત હોય છે, કેટલાક બેહદ જિદ્દી, કેટલાક ડરપોક અને કેટલાક અત્યંત સંવેદનશીલ? કેમ કોઈ બાળક પહેલીવાર પાણી જોઈને ડરી જાય છે? કેમ કોઈ અંધારામાં ગભરાય છે જ્યારે તેને કોઈ શીખવતું નથી? કદાચ એટલા માટે, કારણ કે તેની આત્માએ પહેલાં આ બધું અનુભવ્યું છે. સંસ્કાર ભૂંસાતા નથી, તે આત્માની સ્મૃતિમાં છુપાયેલા રહે છે. થોભો. એનો અર્થ એ થયો કે તમારો દરેક સ્વભાવ, દરેક ઝુકાવ, દરેક ભાય એક જૂના જન્મની વાર્તા છે જે ફરી જીવવા માંગે છે. દરેક જન્મ આત્મા માટે એક નવો વર્ગ હોય છે. એ જ જૂનો પાઠ વારંવાર આવે છે, બસ વિષય બદલાઈ જાય છે. ક્યારેક પ્રેમ તરીકે, ક્યારેક ક્ષમા તરીકે, ક્યારેક ત્યાગ તરીકે. જે શીખ અધૂરી રહી ગઈ હતી તે જ આગામી જન્મની યોજના બની જાય છે. અને એટલા માટે તમારા જીવનમાં જે લોકો છે, તમારા માતા પિતા, તમારા મિત્રો, અહીં સુધી કે તમારા શત્રુઓ, કોઈ પણ સંયોગ નથી. દરેક સંબંધ આત્માના અનુબંધનો હિસ્સો છે. કોઈ તમને પ્રેમ શીખવવા આવ્યું છે, કોઈ તમને ક્ષમા શીખવવા, કોઈ તમને તમારી જાત સાથે મેળવવા. શું તમે ક્યારેય કોઈ વ્યક્તિ સાથે પહેલી મુલાકાતમાં જ અજીબ પોતાપણું અનુભવ્યું છે? જાણે કોઈ જૂનો સંબંધ જાગી ઉઠ્યો હોય? ક્યારેક કોઈ અજાણ્યા ચહેરાની મુસ્કાન જોઈને આંખો ભરાઈ આવી હોય? આ એ જ આત્મિક ઓળખ છે, એ જ આત્મા, બસ અલગ રૂપમાં. આપણે જે સંબંધો નિભાવી રહ્યા છીએ, જે સંઘર્ષો વેઠી રહ્યા છીએ, તે બધું આત્માની શીખના અધ્યાય છે. દરેક જન્મમાં આત્મા થોડી વધુ પરિપક્વ થાય છે, થોડી વધુ કરુણામયી બને છે. થોભો. જો તમે વિચારો છો કે તમારી જિંદગીમાં કંઈક વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યું છે, તો આ સજા નથી. આ આત્માનો વર્ગ છે જે કહી રહ્યો છે, આ પાઠ હજુ સુધી અધૂરો છે. દરેક ઘટના, દરેક પીડા, દરેક સંબંધ આત્માનો શિક્ષક છે. અને જ્યારે તમે આ સમજી લો છો તો અચાનક બધું અર્થપૂર્ણ લાગવા માંડે છે. કારણ કે આત્મા જાણે છે, કોઈ પણ ક્ષણ વ્યર્થ નથી. દરેક અનુભવ તેને પોતાના સાચા સ્વરૂપની નજીક લઈ જઈ રહ્યો છે. અને કદાચ આ જ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. આપણે જીવી નથી રહ્યા, આપણે યાદ કરી રહ્યા છીએ. દરેક દિવસ, દરેક અનુભવ, દરેક સંબંધ આપણી આત્માના જૂના પાના ખોલી રહ્યા છે, બસ આપણને દેખાતું નથી. ક્યારેક પરી માણસની એક નજર ભીતર સુધી ખૂંચી જાય છે અને આપણે વિચારીએ છીએ કે કેમ આની આટલી અસર થઈ? કદાચ એટલા માટે કે તે આત્મા પહેલાં પણ આપણી વાર્તાનો હિસ્સો રહી છે. જિંદગીમાં જે પણ આપણી સામે આવે છે તે ફક્ત વર્તમાનનું પાત્ર નથી, તે આપણા જૂના અધ્યાયનો અધૂરો શબ્દ છે. ક્યારેક તે પ્રેમ લઈને પાછો ફરે છે, ક્યારેક ક્ષમા માટે, અને ક્યારેક માત્ર આપણને અરીસો બતાવવા માટે. વિચારો, કેમ કેટલાક લોકો આવે છે, આપણને ભીતર સુધી હલાવી જાય છે અને પછી ચાલ્યા જાય છે? તેઓ બસ આપણી આત્માના અધૂરા વાક્યો પૂરા કરવા આવે છે. તેમનું જવું દુઃખ આપે છે, પણ તેમની મોજૂદગી આપણને બદલી નાખે છે. અને જ્યારે આપણે તૂટીએ છીએ ત્યારે જ તો નવો પ્રકાશ ભીતર પ્રવેશ કરે છે. થોભો. શું તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને ગુમાવી છે જેને ભૂલી જવી અશક્ય લાગ્યું હોય? તે દર્દ કોઈ સજા નહોતું, તે શીખ હતી, આત્માની પરીક્ષા. કારણ કે આત્મા કેવળ સુખથી નહીં પણ હાનિથી પણ વિકસિત થાય છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનની વાર્તા યાદ છે? રવિ, તે બાળક જેણે પોતાના પાછલા જન્મને યાદ કર્યો હતો. તેની આત્મા અધૂરી હતી. તેણે પોતાના વિમાનની ધધકતી ક્ષણોમાં અપૂર્ણ કાર્ય છોડ્યું હતું. કદાચ તે જ અધૂરાપણાએ તેને નવો જન્મ લેવા માટે પોકાર્યો. એવી જ એક બીજી ઘટના રાજસ્થાનના નાગોર જિલ્લાની છે. એક બાળકી, નામ મીરા. જન્મના થોડા જ મહિનાઓ પછીથી તે ઊંઘમાં વારંવાર એક જ શબ્દ બોલતી હતી, કિરણ. કોઈને ખબર નહોતી કે આ કિરણ કોણ છે. જ્યારે મીરા 4 વર્ષની થઈ તો તેણે પોતાની માતાને કહ્યું, માં, હું કિરણ નથી, સીમા છું. હું તો એક મોટા શહેરમાં રહેતી હતી. મારા પાપાની દુકાન હતી અને આગ લાગી ગઈ હતી. માતાએ ચોંકીને પૂછ્યું, તે આ બધું ક્યાં સાંભળ્યું? મીરાએ કહ્યું, મેં કંઈ સાંભળ્યું નથી, મેં જોયું છે. હું એ જ આગમાં હતી. પરિવારે તપાસ કરાવી. પાસેના જ જિલ્લામાં 5 વર્ષ પહેલાં એક છોકરી, સીમાનું દુકાનમાં આગ લાગવાથી મોત થયું હતું. અને જ્યારે મીરાને ક્યાં લઈ જવામાં આવી તો તેણે ગલીઓના નામ, દુકાનની બનાવટ અને અહીં સુધી કે તે રૂમનું વિવરણ આપી દીધું જ્યાં આગ લાગી હતી. દરેક વિગત સાચી નીકળી.
શું આ માત્ર સંયોગ હતો કે આત્માનો સંકેત કે જે અધૂરું રહી ગયું હતું તે હવે પૂરું થઈ રહ્યું છે? વિજ્ઞાન હવે માને છે કે યાદો માત્ર મગજમાં નથી રહેતી, તે કોષોની ઊર્જામાં પણ નોંધાયેલી હોય છે. જ્યારે ચેતના નવું શરીર લે છે તો તે ઊર્જાની છાપ તેની સાથે આવે છે. તેથી કેટલાક બાળકો શીખ્યા વગર સંગીત વગાડી લે છે, કોઈ ધ્યાનમાં ઊંડી શાંતિ અનુભવે છે, કોઈ બીજાના દર્દને તરત સમજી લે છે. આ બધું સંયોગ નથી, આ સ્મૃતિઓનું પુનર્જાગરણ છે. થોભો. હવે વિચારો, જો દરેક જન્મ આત્માની શીખનો તબક્કો છે તો શું વાસ્તવમાં ભાગ્ય નામની કોઈ વસ્તુ હોય છે કે આપણે જ એ ભાગ્ય છીએ જે પોતાના કર્મો અનુસાર આગામી અધ્યાય લખી રહ્યા છીએ? ગરુડ પુરાણ કહે છે, આત્મા જ્યાં અધૂરી રહે છે ત્યાંથી જ આગામી જન્મ આરંભ કરે છે. એટલે કે આપણી વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં પાછલા જીવનની શાહી સુકાઈ ગઈ હતી. તેથી જીવનમાં જે પરિસ્થિતિઓ વારંવાર પાછી આવે છે તે દંડ નથી, અવસર છે. એ જ પાઠ પૂરો કરવાની તક. ક્યારેક કોઈ સંબંધમાં તમે જેટલો પ્રેમ આપો છો તેટલું દર્દ કેમ મળે છે? કેમ કોઈ વ્યક્તિ વારંવાર આપણને નિરાશ કરે છે છતાં આપણે તેનાથી દૂર નથી જઈ શકતા? કદાચ એટલા માટે કે આત્મા હજુ પણ કે અધ્યાયને સમાપ્ત નથી કરી શકી. તે ત્યાં સુધી પાછી ફરે છે જ્યાં સુધી પ્રેમના અર્થને સમજી ન લે. રાતના સન્નાટામાં જ્યારે બધા સૂઈ જાય છે, આત્મા જાગે છે. તે પોતાના અનુભવોની ફાઇલ ખોલે છે. કયો ભાવ અધૂરો છે, કોની માફી માંગવાની છે, ક્યાં પ્રેમ અધૂરો છે. તે નક્કી કરે છે કે આગામી જન્મ ક્યાં થશે, કયા પરિવારમાં, કયા સંજોગોમાં. આ કોઈ રેન્ડમ ઘટના નથી, આ ડિવાઇન કેલ્ક્યુલેશન, દૈવી ગણતરી છે. દરેક આત્મા પોતાનું કર્મ સંતુલન બનાવી રાખવા માટે પાછી ફરે છે. જ્યાં તેણે કોઈને પીડા આપી હતી ત્યાં આગલી વખતે તે જ પીડા સહન કરે છે. સજા તરીકે નહીં, પણ સમજ માટે. કારણ કે આત્મા ન્યાય નથી માંગતી, તે અનુભવ ઈચ્છે છે. તેથી કહેવાયું છે કે જે બીજાને દુઃખ આપે છે તે જ દુઃખ તેના માધ્યમથી પાછું ફરે છે. આ ઈશ્વરનો ન્યાય નથી, આ ઊર્જાનો નિયમ છે. ક્યારે વિચાર્યું છે કેટલાક લોકો પોતાની ઉંમર કરતાં વધુ સમજદાર કેમ લાગે છે? તેમની આંખોમાં એક ઊંડાણ, એક કરુણા, એક મૌન હોય છે. એવા લોકો પુરાણી આત્મા કહેવાય છે, જેમણે કેટલાય જન્મોનો અનુભવ સંચિત કર્યો હોય છે. તેમના શબ્દોમાં શાંતિ હોય છે, કારણ કે તેઓ ઘણું બધું વેઠી ચૂક્યા હોય છે. તેઓ હવે કોઈને દોષ નથી આપતા, બસ સમજે છે. અને પછી કેટલીક આત્માઓ હોય છે જે હજુ યાત્રાની શરૂઆતમાં છે. તેઓ દરેક અનુભવને તીવ્રતાથી અનુભવે છે, ક્યારેક હાસ્યમાં તો ક્યારેક આંસુમાં. તેમનો ઉત્સાહ બાળક જેવો હોય છે અને આ જ તેમની શીખની શરૂઆત છે. થોભો. શું તમે જાણવા માંગો છો કે આગામી જન્મ કેવી રીતે પસંદ કરે છે? આ પસંદગી કોઈ દૈવી રમત નથી, આ એક ઊંડી યોજના છે. જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના કર્મોની સમીક્ષા કરે છે તો તેને દરેક ભાવના દેખાય છે જે તેણે બીજામાં ઉત્પન્ન કરી હતી. તે જુએ છે ક્યાં પ્રેમ આપ્યો, ક્યાં ક્રોધ ફેલાવ્યો, ક્યાં કરુણા અધૂરી રહી. અને પછી તે સ્વયં નક્કી કરે છે, આગલી વખતે હું એ દર્દને અનુભવીશ જેથી તેને સમજી શકું. આ જ આત્મિક વિકાસનો માર્ગ છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં મુશ્કેલી બનીને આવે તો યાદ રાખો, તે શત્રુ નથી, શિક્ષક છે. તે એ જ આત્મા છે જે તમને તે ભાવથી મુક્ત કરવા આવી છે જેને તમે સમજી શક્યા ન હતા. અને જ્યારે તમે શીખી લો છો તો તે જ વ્યક્તિ તમારા જીવનમાંથી શાંતિ સાથે ચાલી જાય છે. ક્યારેક કોઈએ તમને અચાનક બહુ ઊંડાણથી સ્પર્શ્યા હોય, માત્ર એક સ્મિતથી, એક શબ્દથી, એક ક્ષણ માટે, અને પછી ચાલ્યા ગયા. તે કોઈ અજાણ્યું નહોતું. તે એ જ આત્મા હતી જે પાછલા જન્મમાં તમારી સાથે વચન નિભાવવા પાછી ફરી હતી. તે આવી, તમને યાદ અપાવ્યું કે પ્રેમ શું હોય છે, અને પછી શાંત થઈ ગઈ. કારણ કે આત્માનો ઉદ્દેશ્ય કાયમી બંધન નથી, કાયમી સમજ છે. જ્યારે સમજ પૂરી થઈ જાય છે તો બંધન સ્વયં તૂટી જાય છે. આ જ મુક્તિનો આરંભ છે, જ્યારે આપણે બીજાને બદલવાની જગ્યાએ તેમને સમજવા લાગીએ છીએ. ધીરે ધીરે આત્મા એ ઓળખવા લાગે છે કે બધું જ તેના માટે થઈ રહ્યું છે, તેની વિરુદ્ધ નહીં. દરેક ઝટકો, દરેક હાનિ, દરેક ભય ભીતરના પ્રકાશને જગાડવા માટે છે. અને જ્યારે આ બોધ સ્થિર થઈ જાય છે તો જીવન એક પાઠશાળા બની જાય છે. હવે ના કોઈ શત્રુ બચે છે, ના કોઈ ફરિયાદ. બસ શીખ
અને કૃતજ્ઞતા. થોભો, શું તમે અત્યારે કંઈક તમારા ભીતર કંઈક હલચલ અનુભવી? તે કદાચ તમારી આત્માની યાદ છે જે કહી રહી છે, મારે આજ તો સાંભળવું હતું. કારણ કે આત્માનો વિકાસ ત્યારે શરૂ થાય છે જ્યારે તે આ સ્વીકારી લે છે કે દરેક અનુભવ એક શિક્ષક છે, અને જ્યારે આ સ્વીકાર ઊંડાણથી થઈ જાય છે તો આત્મા હલકી થઈ જાય છે. હવે તે જીવન સામે લડતી નથી, તેને જુએ છે એક સાક્ષી બનીને. કારણ કે અસલી મુક્તિ યુદ્ધ જીતવામાં નથી, પણ સમજ મેળવવામાં છે. અને જ્યારે સમજ પૂરી થઈ જાય છે તો આત્માની ભીતર પહેલું મૌન જન્મ લે છે. તે મૌન જ્યાં શબ્દો નથી, બસ શાંતિ છે, જ્યાં ભય મટી જાય છે અને પ્રેમ એકમાત્ર સત્ય રહી જાય છે. ત્યાંથી જ આત્માની આગામી યાત્રા શરૂ થાય છે. કારણ કે જ્યારે આત્મા ભયથી મુક્ત થઈ જાય છે તો તે ફરીથી શીખવા માટે તૈયાર હોય છે, પણ આ વખતે ભયથી નહીં, પ્રેમથી. મૃત્યુની ક્ષણમાં આત્મા પોતાના જૂના શરીરમાંથી બહાર નીકળે છે. તે થોડા સમય સુધી તે જ ઘર અને તે જ પ્રિયજનોની આસપાસ મંડરાતી રહે છે, કારણ કે તેને હજુ એ અહેસાસ નથી હોતો કે તે હવે મુક્ત થઈ ચૂકી છે. તે જુએ છે કે તેનું શરીર શાંત પડ્યું છે, પરંતુ ચેતના હજુ પણ ચાલી રહી છે. તે પોકારે છે, હું અહીં જ છું, પણ કોઈ સાંભળતું નથી. આ જ સ્થિતિ ગરુડ પુરાણમાં પ્રેતકાળ કહેવાય છે. આત્માનો તે સમય જ્યારે તે જૂના અને નવા જન્મની વચ્ચે ભટકે છે. આ અવસ્થામાં આત્મા પોતાના દરેક કર્મનું પુનઃદર્શન કરે છે. તે જુએ છે ક્યાં પ્રેમ આપ્યો, ક્યાં પીડા આપી, ક્યાં કંઈક અધૂરું છોડ્યું. દરેક દ્રશ્ય વીજળીની જેમ ચમકે છે, જાણે કોઈએ જીવનની આખી ફિલ્મ એક જ ક્ષણમાં ચલાવી દીધી હોય. આ આત્મિક સમીક્ષા કોઈ દંડ નથી હોતી, પરંતુ એક ઊંડી સમજની ક્ષણ હોય છે. વિચારો, જ્યારે આ આત્મા આ બધું જોતી હશે તો શું અનુભવતી હશે? તે દર્દ જે તેણે કોઈને આપ્યું હતું, હવે તે જ તેની અનુભૂતિ બની જાય છે. તે જાણે છે કે હવે તેણે એ જ સમજવાનું છે જે તેણે શીખવ્યું નહોતું. અને ત્યારે જ તે આગામી જન્મ પસંદ કરવાનો નિર્ણય લે છે. થોભો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે એ જ પ્રકારના માહોલમાં કેમ જન્મ લઈએ છીએ જે આપણને પડકાર આપે છે? કેમ કોઈ સુવિધામાં, કોઈ સંઘર્ષમાં, કોઈ પ્રેમમાં અને કોઈ એકલતામાં જન્મ લે છે? કારણ કે આત્મા એ જ પસંદ કરે છે જે તેના વિકાસ માટે આવશ્યક છે. આત્મા કોઈ વિલાસિતાની શોધમાં પાછી નથી ફરતી, તે શીખની શોધમાં પાછી ફરે છે. ક્યારેક તે દુઃખ લઈને આવે છે જેથી કરુણા શીખી શકે, ક્યારેક તે અભાવ લઈને આવે છે જેથી કૃતજ્ઞતાનો અર્થ સમજી શકે, અને ક્યારેક તે શક્તિ લઈને આવે છે જેથી સેવાનો અર્થ જાણી શકે. દરેક જન્મ આત્માની પ્રયોગશાળા છે, જ્યાં તે પોતાના જ અનુભવોને પરખે છે. તે જાણે છે કે પ્રેમ ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તે બિનશરતી ના હોય. તેથી તે એવા સંબંધો પસંદ કરે છે જે કઠિન હોય, જે તેને પડકાર આપે, જેથી તે પ્રેમની ઊંડાઈને સમજી શકે. ક્યારેય વિચાર્યું છે કેટલાક બાળકો જન્મથી જ આટલી ઊંડી કરુણા કેમ રાખે છે? કેમ કોઈ નાનું બાળક કોઈ પ્રાણીની પીડા જોઈને રડી પડે છે? કેમ કોઈ અજાણી વ્યક્તિ કોઈના આંસુ જોઈને પોતે તૂટી જાય છે? કારણ કે તે આત્મા પહેલાં પણ બહુ દર્દમાંથી પસાર થઈ ચૂકી છે. તે જાણે છે કે કરુણા શું હોય છે. તે તેનો સ્વભાવ બની ચૂક્યો છે. રાતના સમયે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ અને મન શાંત હોય છે તો ક્યારેક આત્માનો ગુંજારો સંભળાય છે. એક હળવો ગણગણાટ, જાણે કોઈ ભીતરથી કહી રહ્યો હોય, હું અહીં જ છું, એ જ જેને તું શોધી રહ્યો છે. વેદ કહે છે જે આત્માને ઓળખી લે છે તે જન્મ મૃત્યુથી મુક્ત થઈ જાય છે, કારણ કે ત્યારે તેને સમજાઈ જાય છે કે તે માત્ર શરીર નથી, પરંતુ શુદ્ધ ચેતના છે. જે જન્મ લે છે તે દેહ છે, જે જુએ છે તે આત્મા છે. થોભો, જો આત્મા આટલી પવિત્ર છે તો તે દુઃખ કેમ વેઠે છે? કેમ તેને વારંવાર જન્મ લેવો પડે છે? ઉત્તર બહુ સરળ છે, કારણ કે અનુભવ જ તેની સાધના છે. આત્મા કોઈ પણ પીડાને સજા નથી માનતી, તે તેને સમજવાની પ્રક્રિયા માને છે. ક્યારેક કોઈ વ્યક્તિએ તમને ઊંડું દર્દ આપ્યું હોય અને પછી તે જ વ્યક્તિ તમારા વિચારો બદલી નાખે, તો સમજો તે તમારા જીવનમાં એટલા માટે આવ્યો હતો કે તમારી આત્મા પોતાની શક્તિને યાદ કરી શકે. ક્યારેક કોઈ સંબંધ અચાનક તૂટી જાય છે તો તે અંત નથી હોતો, તે અધ્યાય બદલવાનો સંકેત હોય છે. આત્મા હવે આગામી પાઠ તરફ વધવા માંગે છે. આ જીવન એટલું વ્યક્તિગત નથી જેટલું આપણે સમજીએ છીએ. દરેક આત્માનું એક સોલ ગ્રુપ હોય છે, કેટલીક પસંદ કરેલી આત્માઓ જે સાથે યાત્રા કરે છે. ક્યારેક માં દીકરો બનીને, ક્યારેક પ્રેમી, ક્યારેક શત્રુ, ક્યારેક મિત્ર. રૂપ બદલાઈ જાય છે, પણ આત્મિક અનુબંધ એ જ રહે છે. તેથી ક્યારેક કોઈને મળતા જ ઊંડી ઓળખ અનુભવાય છે. તે એ જ આત્મા છે જે પહેલાં પણ તમારી વાર્તાનો હિસ્સો રહી છે,
ક્યારેક બે લોકો મળે છે અને એક ક્ષણમાં એકબીજાને સમજી લે છે, વગર શબ્દોએ, વગર પરિચયે. તે ઓળખ શરીરની નથી, આત્માની હોય છે. તે કંપનનો મેળાપ હોય છે જે જન્મો જૂનો છે. થોભો, શું તમે પણ કોઈની આંખોમાં એ ઊંડાણ જોયું છે જે તમને ભીતર સુધી હલાવી દે? તે કદાચ એ જ આત્મા હતી જે કોઈ વચન પૂરું કરવા પાછી ફરી હતી. બ્રહ્માંડની દરેક ઊર્જા અંદરોઅંદર જોડાયેલી છે. જ્યારે આત્મા પુનર્જન્મ લે છે તો તે એકલી નથી આવતી. તેની સાથે તેનું કર્મ, તેનો અનુભવ અને તેનો ઉદ્દેશ્ય પણ આવે છે. એટલા માટે ક્યારેક આપણને એવું લાગે છે કે કેટલીક ઘટનાઓ પહેલેથી નક્કી છે, જાણે કોઈએ પહેલેથી પટકથા લખી દીધી હોય. તે બીજું કોઈ નહીં પણ એ જ આત્મા છે જેણે આ પટકથા પોતે લખી હતી. ગરુડ પુરાણ કહે છે, આત્મા પોતાના કર્મોનું સંતુલન પોતે બનાવે છે. એટલે કે જીવનની દરેક પરિસ્થિતિ તેની જ રચના છે જે તેને અનુભવવાની હતી. જ્યારે આપણે આ સમજી લઈએ છીએ તો ફરિયાદ મટી જાય છે. હવે કોઈ દોષિત નથી બચતું, કેવળ શીખ બચે છે. ક્યારે તમે ગૌર કર્યું છે, કેટલાક લોકો દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. તેઓ તૂટતા નથી, બસ મૌન રહે છે. કારણ કે તેમણે જાણી લીધું છે બધું જ પસાર થઈ જશે અને આત્મા ત્યાં જ રહેશે, અચલ, અડોલ, સાક્ષી. ધીરે ધીરે જ્યારે આ બોધ સ્થિર થઈ જાય છે તો મૃત્યુનો ભય પણ મટી જાય છે. હવે આત્મા સમજી ચૂકી હોય છે કે મૃત્યુ અંત નથી, તે બસ એક દરવાજો છે, એક બદલાવ છે. જેમ રાત પછી સવાર આવે છે તેમ જ મૃત્યુ પછી જીવન આવે છે. ક્યારેક કોઈ પ્રિયજનના મૃત્યુએ તમને ભીતર સુધી તોડ્યા છે? શું તમે તે વ્યક્તિની મોજૂદગી તેમ છતાં અનુભવી છે? કોઈ સુગંધમાં, કોઈ હવાના ઝોંકામાં, કોઈ સ્વપ્નમાં. તે ભ્રમ નથી હોતો, તે આત્માનો સંકેત હોય છે કે તે હજુ પણ તમારી આસપાસ છે, બસ નવા આયામમાં, નવા પ્રકાશમાં. અને જ્યારે તમે આંસુ રોકીને સ્મિત કરો છો, તે આત્મા શાંતિથી કહે છે, હવે હું આગળ વધી રહી છું. આ જ પ્રેમનું અંતિમ રૂપ છે જ્યારે તમે જવા દો છો. જીવનની સૌથી ઊંડી શીખ પણ આ જ છે, કોઈને પકડવા નહીં પણ સમજીને મુક્ત કરવા. કારણ કે પ્રેમ માલિકી હક નથી પણ સ્વીકૃતિ છે. અને જ્યારે આ સમજ આત્મામાં ઉતરી જાય છે તો તે પહેલીવાર વિશ્રામ અનુભવે છે. ક્યારે કોઈ મંદિરમાં, કોઈ નદીના કિનારે, કોઈ શાંત જંગલમાં તમે કારણ વગર એક અજીબ ઊર્જા અનુભવી છે? તે એ જ સ્થાનો હોય છે જ્યાં હજારો આત્માઓએ શાંતિનો અનુભવ કર્યો હોય છે. ઊર્જા સ્થિર રહે છે, માત્ર રૂપ બદલાય છે. આપણે વિચારીએ છીએ કે આપણે એકલા છીએ, પણ દરેક શ્વાસ સાથે અસંખ્ય આત્માઓની યાત્રાઓ આપણી ચારે બાજુ ચાલી રહી છે. ક્યારેક રાતના સન્નાટામાં બેસો અને તમારા હૃદયને એક પ્રશ્ન પૂછો, શું હું એ જ આત્મા છું જે ગઈકાલે કોઈ બીજા શરીરમાં હતી? કદાચ ભીતરથી એક હળવો અવાજ ઉઠશે, હા, અને આ યાત્રા હજુ પણ જારી છે. આ જ આત્માની સૌથી સુંદર સચ્ચાઈ છે. તે ક્યારેય અટકતી નથી, તે બસ રૂપ બદલતી રહે છે. દરેક જન્મ તેની કવિતાની એક નવી પંક્તિ છે, ક્યારેક આંસુઓની શાહીથી લખેલી તો ક્યારેક પ્રેમની રોશનીથી. અને આ કવિતા ત્યાં સુધી લખાય છે જ્યાં સુધી આત્મા પોતાના ભીતરનો પૂર્ણ વિરામ ન પામી લે. જેને આપણે મોક્ષ કહીએ છીએ તે કોઈ સ્થાન નથી, કોઈ સ્વર્ગ નથી, કોઈ પુરસ્કાર નથી. મોક્ષ એક અવસ્થા છે જ્યારે આત્માને હવે કંઈ શીખવાનું, કંઈ પામવાનું, કંઈ છોડવાનું બાકી નથી રહેતું. તે કેવળ હોવામાં વિલીન થઈ જાય છે. જ્યારે આત્મા એ સમજી લે છે કે દરેક અનુભવ તેના માટે જ હતો, દરેક દર્દ એક દિશા હતી, દરેક ખોવું એક શીખ હતી, ત્યારે જ તે પોતાના ભીતરના પ્રકાશમાં પાછી ફરે છે. તે હવે કોઈ પ્રશ્ન સાથે નથી રહેતી, કારણ કે તેની ભીતર જ ઉત્તર છે. થોભો, શું તમે ક્યારેય કોઈ સાધુ, કોઈ વૃદ્ધ વ્યક્તિ કે કોઈ બાળકની આંખોમાં એ શાંતિ જોઈ છે જે શબ્દોથી નહીં બસ મૌનથી બોલે છે? તે જ આત્મા હોય છે જે પોતાની યાત્રાના અંતની નજીક છે, જેણે સમજી લીધું છે કે જીવન કેવળ ઘટનાઓની શૃંખલા નથી પરંતુ એક અનુભવનો પ્રવાહ છે. ક્યારેક કોઈ વ્યક્તિ બહુ જલ્દી ચાલ્યો જાય છે અને આપણે કહી ઉઠીએ છીએ, આટલી જલ્દી કેમ? પણ આત્માની દૃષ્ટિએ જોવામાં આવે તો કદાચ તેની શીખ પૂરી થઈ ચૂકી હતી. તે પાછી ફરી. જેમ કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપીને ઘરે જાય છે, જે આપણને અધૂરું લાગે છે તે આત્મા માટે પૂર્ણ હોય છે. જીવન અને મૃત્યુ એક જ દ્વારના બે પાસા છે. જે રીતે લહેર સમુદ્રમાંથી ઉઠે છે અને ફરી તેમાં જ મળી જાય છે, તેમ જ આત્મા પણ તેમાં જ મળી જાય છે, સ્ત્રોતમાં પાછી ફરે છે જ્યાંથી તે ક્યારેક આવી હતી. વેદ કહે છે, આત્મા ન જાયતે મ્રિયતે વા કદાચિત,
તે ન જન્મ લે છે ન મરે છે, તે કેવળ અનુભવ બદલે છે. મૃત્યુ કેવળ પરિધાન બદલવાની ક્ષણ છે. ક્યારેક કોઈ પ્રિયજનની વિદાય પછી તમે તેમને સપનામાં આવવાનો અનુભવ કર્યો છે? ક્યારેક અચાનક તેમની સુગંધ અનુભવી છે? ક્યારેક મન કારણ વગર ભીનું થઈ ગયું છે, જાણે કોઈ અદૃશ્ય ઉપસ્થિતિએ તમને સ્પર્શ કર્યો હોય? તે એ જ આત્મા હોય છે જે વિદાય નથી થઈ, બસ દૃશ્યની બહાર ચાલી ગઈ છે. તે હજુ પણ પાસે છે, બસ રૂપ બદલાઈ ચૂક્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ મરે છે, તેની થોડી જ ક્ષણો પછી આત્માને બે રાહ દેખાય છે. એક વિશ્રામની, બીજી વાપસીની. જો આત્માની ભીતર હજુ પણ કોઈ અધૂરો ભાવ, કોઈ પછતાવો, કોઈ મોહ છે, તો તે પાછા ફરવાનો નિર્ણય લે છે. કારણ કે આત્મા જાણે છે, જ્યાં સુધી કોઈ પણ ભાવ અધૂરો છે, તે શુદ્ધ નથી થઈ શકતી. તેથી આત્મા વારંવાર પાછી ફરે છે. ના દંડના કારણે, ના ભયના કારણે, પણ તે પ્રેમના કારણે જે હજુ પણ અપૂર્ણ છે. દરેક જન્મ તેના માટે એક નવો અવસર છે, પ્રેમને પૂર્ણ કરવાનો, ક્ષમાને સમજવાનો અને અહંકારથી મુક્ત થવાનો. વિચારો, જો આત્માનું અંતિમ લક્ષ્ય શુદ્ધ પ્રેમ છે, તો શું આપણી બધી જ ખોજ, બધી જ પ્રાર્થના, બધી જ સાધના વાસ્તવમાં તેની જ તૈયારી નથી? ક્યારેક તમે કોઈ મંદિરમાં ગયા હશો, જ્યાં ચારે બાજુ મંત્રોનો ગુંજારવ છે. જો તે ક્ષણે તમે ભીતર કોઈ હળવાશ અનુભવી, તો સમજો તમારી આત્માએ તે વાઇબ્રેશન એટલે કે તરંગને ઓળખી લીધું છે. તે એ જ તરંગ છે જ્યાંથી તે ક્યારેક આવી હતી. થોભો. એનો અર્થ એ થયો કે આત્માની યાત્રા બહાર નથી, ભીતર છે. તે કોઈ દૂરનું સ્વર્ગ નથી શોધી રહી, તે મૌનને શોધી રહી છે જે તમારા ભીતર પહેલાથી મોજૂદ છે. જ્યારે આત્મા આ ઓળખી લે છે, તો ધ્યાનની અવસ્થા પોતે જ આવે છે. હવે તેને મંત્રોની આવશ્યકતા નથી. તેની દરેક શ્વાસ જ મંત્ર બની જાય છે, દરેક ડગલું ધ્યાન બની જાય છે, દરેક નજર કરુણા. અને ત્યારે આત્મા ધીરે ધીરે પ્રકાશમાં વિલીન થવા લાગે છે. આ તે ક્ષણ છે જ્યારે વ્યક્તિ સાક્ષી બની જાય છે. હવે તે સુખ અને દુઃખ બંનેને એક સમાન ભાવથી જુએ છે. તે જાણે છે કે જે ઘટી રહ્યું છે તે બ્રહ્માંડની યોજનાનો ભાગ છે. તે હવે વિરોધ નથી કરતો, બસ સ્વીકૃતિમાં જીવે છે. અને આ જ સ્વીકૃતિ તેને મુક્ત કરે છે. ક્યારેક કોઈ સાધકે તમને કહ્યું હોય, હું હવે ડરતો નથી. તે વાક્ય બહુ સાધારણ લાગે છે, પણ તેમાં સદીઓનો અનુભવ છુપાયેલો હોય છે. કારણ કે જે આત્મા મૃત્યુના ભ્રમને સમજી લે છે, તે પહેલીવાર જીવનને સચ્ચાઈથી જીવે છે. હવે તે જાણે છે કે મૃત્યુ અંત નથી, પરિવર્તન છે. તે જાણે છે કે દરેક વિયોગ કોઈ નવા મિલનની તૈયારી છે. અને જ્યારે આ સમજ પાકી થઈ જાય છે, તો જીવનની દરેક ક્ષણ કૃતજ્ઞતા બની જાય છે. ક્યારેક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરો. શું તમે અનુભવી શકો છો કે તમારી ભીતર પણ એ જ પ્રકાશ છે જે તારાઓમાં, સૂરજમાં, બ્રહ્માંડમાં છે? તે પ્રકાશ જે ક્યારેય બુઝાતો નથી, એ જ આત્મા છે. તે તમારી ભીતર છે, હંમેશાથી. હવે જો કોઈ પૂછે, મૃત્યુ પછી શું થાય છે, તો ઉત્તર બહુ સરળ છે. કંઈ પણ ખત્મ નથી થતું, બધું રૂપ બદલે છે. જેમ નદીઓ સમુદ્રમાં મળીને તેનો ભાગ બની જાય છે, તેમજ આત્માઓ પરમ ચેતનામાં મળીને તેની જ લહેર બની જાય છે. આપણે બધા એ જ એક પ્રકાશના કણ છીએ, અલગ દેખાતા હોવા છતાં ભીતરથી એક જ ઊર્જાથી બનેલા. જ્યારે આત્મા આ ઓળખી લે છે, તો તેનો પુનર્જન્મ અટકી જાય છે, કારણ કે હવે તેને કંઈ શીખવાનું બાકી નથી. તે જાણી ચૂકી હોય છે કે તે જ ખોજ હતી, તે જ શોધનારી હતી, અને તે જ ઉત્તર પણ. આ જ મોક્ષ છે. ના કોઈ મંજિલ, ના કોઈ ઇનામ, કેવળ શાંતિ. તે શાંતિ જે શબ્દોથી નહીં, અનુભવથી મળે છે. અને ત્યારે આત્મા પહેલીવાર કહે છે, હવે હું ઘરે પાછી ફરી રહી છું. ક્યારેક તમે કોઈ શાંત ટેકરી પર ઊભા રહીને આકાશ તરફ જુઓ, જ્યાં હવા સ્થિર છે અને મન મૌન. તે ક્ષણે જે સુકૂન અનુભવાય છે, તે જ આત્માનું ઘર છે, ભીતરનું ઘર. કારણ કે સાચું એ જ છે કે આપણે બધા યાત્રીઓની જેમ આવ્યા છીએ. દરેક જન્મ એક પડાવ છે, દરેક સંબંધ એક શિક્ષક, દરેક દર્દ એક દિશા. અને જ્યારે આત્મા આ બધું સમજી લે છે, તો તે પોતાના ભીતર પૂર્ણ વિરામ પામી લે છે. હવે તે પાછી નથી ફરતી, બસ પ્રકાશમાં સમાઈ જાય છે. જેમ દીવો પોતાની જ્યોતને આકાશમાં છોડી દે છે, અને કદાચ ત્યારે જ ઈશ્વર સ્મિત કરે છે, કારણ કે એક આત્મા પોતાની યાત્રા પૂરી કરી ચૂકી હોય છે. ક્યારેક આગલી વખતે જ્યારે હવા હળવેથી તમારા ચહેરાને સ્પર્શે, તો થોભી જજો,
કદાચ કોઈ આત્મા પસાર થઈ રહી હોય જે હવે મુક્ત છે, શાંત છે અને બસ કહી રહી હોય, ધન્યવાદ, મેં મારો પાઠ પૂરો કરી લીધો. જો આ વાર્તાએ તમારી ભીતર કંઈક જગાડ્યું છે, કોઈ સ્મૃતિ, કોઈ શાંતિ, કોઈ હલચલ, તો તેને અહીં જ અટકાવવા ના દો. નીચે કોમેન્ટમાં બસ લખો, મેં અનુભવ્યું, કારણ કે કદાચ તમારી આત્મા હજુ તે જ સંવાદની પ્રતીક્ષા કરી રહી હતી. અને હા, આત્મરહસ્યને સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યારે આગામી રહસ્ય ખુલે તમારી આત્મા ફરીથી સાંભળી શકે પોતાના જ ભીતરનો અવાજ. હવે ઊંડો શ્વાસ લો, આંખો બંધ કરો અને અનુભવો. તમે કોઈ શરીર નથી, તમે એ જ શાશ્વત જ્યોત છો જે ક્યારેય જન્મ લેતી નથી, ક્યારેય મરતી નથી, બસ અનુભવ બદલે છે. આ જ આત્માનું પરમ રહસ્ય છે. મૃત્યુ અંત નથી, તે શાશ્વત યાત્રાની શરૂઆત છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આજની આ રહસ્યમય કથા તમને પસંદ આવી હશે. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.